शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम्। साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम्। साम्बं स्तौमि सुरासुरोरगणाः साम्बेन सन्तारिताः। साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परं नो भजे। साम्बस्यां चरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि। मन्दारमाला कुलितालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। मनः प्रत्यच्चित्ते सविधमवधायात्मरुतः प्रहृष्यद्रोमाणः प्रमदसलिलोत्सङ्गितदृशः। यदालोक्याह्लादं हृदयैव निमज्यामृतमये दधत्यन्तस्तत्त्वं किमपि यमिनस्तत्किल भवान्। तस्य अद्वितीय परमानंद रूपत्वे विद्वत् अनुभव रूपम प्रत्यक्षं प्रमाणं वदन् स्तौति। तो परमात्मा अद्वितीय परमानंद स्वरूप है। भले बीजा બધા દાર્શનિકો જે કહેતા હોય તે ખરા, ભલે ન્યાયિક લોકો એમ કહેતા હોય કે ભગવાન તો તટસ્થ છે, એમાં સુખ દુઃખ કાંઈ જ નથી, ભલે યોગી લોકો એમ કહેતા હોય कि भगवान एक चैतन्य पुरुष विशेष है पण सुख स्वरूप नहीं, बोले एम कहता हाँ,
પરંતુ વાસ્તવમાં તથાપિ સ્મર્તૃણામ વરદ પરમ મંગલમસી. ભગવાન આપનું સ્મરણ કરનાર માટે આપને જે જાણે છે એમને મળતા આપ પરમ મંગળ સ્વરૂપ છો. મંગળ એટલે સુખ. જે સુખ હોય ત્યાં જ મંગળ હોય છે. આપ તો પરમ આનંદ સ્વરૂપ છો. એ તો ભગવાનને પરમ આનંદ સ્વરૂપ કહેવામાં આવ્યા તો એ માટેનું પ્રમાણ કયું? શાસ્ત્ર પ્રમાણ છે એ પ્રશ્ન જ નથી, પણ સાથે સાથે શ્રુતિ, યુક્તિ અને અનુભવ. શાસ્ત્ર પ્રમાણ છે જ. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. એ પરમાત્મા વિજ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આનંદો બ્રહ્મેતિ વિજાનાત. આ ભૃગુને જ્ઞાન થયું કે બ્રહ્મ આનંદ સ્વરૂપ છે વગેરે. આ પ્રકારે શ્રુતિ અર્થાત શાસ્ત્રના વચન તો છે. યુક્તિ પણ છે. ખરેખર તો આત્મા જ આનંદ સ્વરૂપ હોવો જોઈએ, કારણ કે આનંદ તો ચેતનમાં જ હોય. જડમાં ક્યારે આનંદ હોય જ ના શકે. સુખ તો જડનો સ્વભાવ ના હોય, ચેતનનો સ્વભાવ હોવો જોઈએ. અને જગતમાં એક જ વસ્તુ ચેતન જેને હું અસલ આત્મા. તેથી આત્મા સુખ સ્વરૂપ હોવો જોઈએ. પરંતુ આપણને તો જગતના વિષયનો અનુભવ કરતી વખતે આનંદ અનુભવ થતા એમ લાગે છે, પણ એ તો લાગે છે. એટલે આપણે વિષયના અનુભવથી આનંદ પ્રાપ્ત કરતા જણાતા હોઈએ, પરંતુ એ વિષય તો માત્ર આત્માના આનંદની અભિવ્યક્તિનું એક નિમિત્ત જ બને છે. એટલું ખરું કે આત્મા આનંદ સ્વરૂપ છતાં પણ એ આનંદ કોઈ રીતે રાગ, દ્વેષ, ઈચ્છા વગેરેના વાદળ પાછળ જાણે કે ઢંકાઈ ગયો છે. તેથી એ વાદળ દૂર કરવાની આવશ્યકતા છે. તો આપણો જયારે કોઈ બહારનો ઈચ્છિત વિષય પ્રાપ્ત ત્યારે ક્ષણભર માટે એ રાગ, દ્વેષનું, શોકનું, વિષાદનું જે વાદળ છે એ ક્ષણભર માટે હટી જાય અને આપણને આનંદરૂપી સૂર્યની ઝાંખી થાય. પણ જ્યાં સુધી વિષય ન હતો ત્યાં સુધી દુઃખ હતું, અને વિષય પ્રાપ્ત થયા પછી સુખ મળ્યું. એટલે ન વ્યતિરિક્ત આપણે એમ કહીએ કે વિષય છે ત્યારે સુખ છે, વિષય નથી ત્યારે દુઃખ છે, વિષય છે ત્યારે સુખ છે, માટે સુખ વિષયમાંથી આવ્યું એવું આપણી બુદ્ધિ નિર્ણય કરે. તો બુદ્ધિને એ ખબર નથી કે જ્યાં સુધી વિષાદનું વાદળ છે ત્યાં સુધી સુખ નથી, કે જ્યાં સુધી તૃષ્ણાનું વાદળ છે ત્યાં સુધી સુખ નથી. અને તૃષ્ણાનું વાદળ હટી જાય ત્યારે સુખ છે. અને તેથી એ તૃષ્ણા માત્ર સુખમાં અવરોધરૂપ છે એવું પણ આપણે વિચારી શક્યા હોય જો આપણા ધ્યાન પર લાવવામાં આવે તો. કારણ કે બંને વસ્તુ છે ને, એમ કહેવાય વિષય નથી ત્યાં સુધી સુખ નથી, વિષય મળ્યો ત્યારે સુખ મળ્યું એટલું કહી શકાય કે સુખ વિષયમાંથી આવ્યું. એક રીત છે. પરંતુ વિષય મળતા પહેલા મારામાં તૃષ્ણા હતી, વિષાદ હતો, દુઃખ હતું. અને વિષય મળવાને કારણે વિષાદ છે, તૃષ્ણા છે, દુઃખ છે એક ક્ષણ પર દૂર થઈ ગયા. જો આપણને વસ્તુ મળે છતાંય પણ જો તૃષ્ણા કે વિષાદ દૂર ન થાય તો સુખ જન્મતું નથી. વિષય જો સુખ જન્માવતો હોય તો કોઈ પણ સંજોગોમાં સુખ જન્માવી શક્યો હોત, પરંતુ એનો એ જ વિષય જે એક સંજોગોમાં સુખ જન્માવે છે એ બીજા સંજોગોમાં જન્માવતો નથી. એ પણ હકીકત છે. એટલે એમાં સુખ હોત, એક સ્થળમાં સુખ હોત, એક ગીતમાં સુખ હોત, સ્વામી બસ આ ગીત આવે એટલે એમાં સુખ હોત. એ ગીત પણ ઘણી વાર આપણા મનને આનંદિત કરવામાં નિષ્ફળ જાય છે. એની જ વસ્તુ કોઈક સમયમાં એવી પ્રેરણા આપણા એવો આનંદ થઈ જાય, બીજા વખતે બંધ કરાવે એને. એ જ વસ્તુ બરોબર થઈ જાય. એ વસ્તુ આપણા પેલા તૃષ્ણાના કે વિષાદના વાદળને દૂર કરવામાં નિષ્ફળ નીવડે તો આપણને સુખનો અનુભવ થતો નથી. એટલે તો આપણે સુખના વિષયો બદલ્યા કરવા પડતા હોય છે ને. બાકી તો વિષય સુખ આપતો હતો થોડા ઘરમાં ભરી નાખ્યા હોત. ટીવીની અંદર એક વિડીયો રાખ્યો હોત કે ચાલો જરૂર પડતે સીડીમાં એક આપણે સીડી રાખ્યો હોત, તરત દબાડે પેલું ગીત ચાલે. કબાટમાં એક ચોકલેટ ડબ્બો રાખ્યો હોત, ફલાણી ચોકલેટ. રેફ્રિજરેટરમાં બીજું રાખ્યું હોત, માઇક્રો એમ રાખ્યું હોત આપણે. એવું નથી થતું. એની વસ્તુ આપણને સુખ આપવામાં નિષ્ફળ જાય છે. વસ્તુનો વાંક નથી ને કશું જ નથી, પણ ભાવાર્થ એ છે કે ખરેખર સુખ ક્યારે જન્મે છે? જ્યારે આપણા હૃદયમાં
વિષાદનું કે દુઃખનું વાદળ દૂર થાય ત્યારે સુખનો અનુભવ થાય. પછી એને માટે વિષય હોય કે ના હોય, કશી વસ્તુ વગર પણ જો પૂર્વના પુણ્યના પરિભાગ રૂપે ક્ષણભર માટે મનમાંથી વિષાદ જતો રહે. ઘણી વાર ઉઠીને ત્યારથી આનંદમાં હોઈએ છીએ, બને એમ જ મૂડ આવી જાય. કોઈ કઈ કહ્યું ને એકદમ આપણું મન ખુશ થઈ ગયું, એવી ખુશી રહે. એમાં કઈ આઈસ્ક્રીમ નથી મળ્યું, કુલ્ફી નથી મળ્યું, કંઈ મળ્યું તો પણ ખુશ છે. એટલે મનને ખુશ થવા માટે કશીક વસ્તુ જોઈએ છે એવો તો નિયમ નથી. નિયમ શું છે? ખુશ થવા માટે પેલા વિષાદનું, રાગદ્વેષનું વાદળ દૂર થયું છે, એ નિયમ તો ખરો. એટલે અન્વય વ્યતિરેક કરો તો નિયમ જેવો જોઈએ કે જયારે મનમાં વિષાદનું વાદળ છે ત્યારે સુખ નથી, એ વિષાદનું વાદળ દૂર થયું ત્યારે સુખ છે. અને યુક્તિથી જોઈએ તો પણ આપણે સમજી શકીએ છીએ કે છેવટે તો સુખ તો આત્મામાં જ હોવું જોઈએ. નહીંતર કારણ કે સુખના અનુભવમાં બાકી બધું બદલાયા કરતો હોય, એક આત્મા જ બધાની અંદર દરેકમાં આત્મા તો એક કાયમ જ છે. ભાઈ આપણને ગાઢ નિદ્રામાં સુષુપ્તિમાં પણ સુખનો મુક્તિનો અનુભવ થતો હોય છે, અને ત્યારે પણ કોઈ વિષય તો હોતો નથી. અને ત્યારે એ વિષય સુખ તો આત્મામાં જ આવે છે. આમ શ્રુતિમાં કહ્યું, યુક્તિથી પણ સમજી શકાય એમ છે. તે આપણા અનુભવનો વિષય બનવો જોઈએ, ત્યારે ખરેખર ખાતરી થાય. એટલે હવે વિદ્વત અનુભવ, શ્રુતિ યુક્તિ તો છે જ, વિદ્વત અનુભવને પ્રમાણરૂપ બતાવે છે આ શ્લોકમાં. હે વરદાન આપનારા પ્રભુ, યત્કિમપી તત્વમ ઇદંતયા વક્તુમ અશક્યમ સત્ય જ્ઞાનાનંદાત્મકમ વસ્તુ આલોક્ય. તો કિમપી છેલ્લી પંક્તિમાં કહ્યું, દધતિ અંતઃ તત્વમ કિમપી યમેન તત્ કિલ ભવાન. કિમપી તત્વમ યમિન અંતઃ દધતિ. કે જે કઈ તત્વ હોય, જે કોઈ ટૂંકમાં જ્ઞાની મહાપુરુષો કે વિદ્વાનો જે કોઈ તત્વનો અનુભવ કરતા હોય એ તત્વ આપ છે. જે કોઈ એમ કેમ કે વક્તુમ અશક્યમ, કારણ કે એનું વર્ણન કરવું અશક્ય છે. એ વાણી અને મનને ગોચર ન હોવાના કારણે વર્ણન કરવું શક્ય નથી. માટે કેમ કોઈ તત્વ અનિર્વચનીય પણ છે તો ખરું, વર્ણન ના થઈ શકે એ માટે નથી એવું નથી. એટલે જ અનુભવનો વિષય છે, એ જ વસ્તુ અનુભવનો વિષય બની શકે જે હોય, એ તો ના બની શકે. એ કેવું તત્વ છે? સત્ય જ્ઞાન અનંત આનંદાત્મકમ. એ સત્ય છે, એ જ સ્થાયી છે, એ જ જ્ઞાન છે, એ જ ચેતન છે, એ જ આનંદ છે, એ જ અનંત છે, એ જ અદ્વિતીય છે. એ સત્ય સ્વરૂપ છે, સ્થાયી છે, નિત્ય છે, નિર્વિકાર છે, જે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે. આ બધા લક્ષણો આત્મામાં જ ઘટે છે, બીજા કશામાં ઘટતા નથી. એક આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ જ ચૈતન્ય છે. તો આ રીતે પોતાના આત્માના વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાને કારણે અંત, પરમાત્મા અંદર છે, બહાર પણ છે, પણ અંદર ખાસ કહેવામાં આવે. એટલા જ માટે કે અંતરમાં એ પરમાત્માનો આપણને યથાર્થ અનુભવ થાય. એટલા માટે અંતઃકરણને શુદ્ધ કરવામાં આવે ત્યારે એ પરમાત્માનો યથાર્થ અનુભવ થાય જ છે. પણ જેવું દર્પણ તેવો આપણો ચહેરો. આપણે ચહેરો જોઈએ દર્પણમાં તો ચહેરો કેવો દેખાય? જેવું દર્પણ હોય તેવો દેખાય. દર્પણ વાંકું ચૂકવું હોય તો ચહેરો વાંકો તેવો દેખાય. દર્પણ ઉપર બધે ઘણું ધૂળ લાગી ગયો તો ચહેરો નિસ્તેજ પણ જાય. પણ દર્પણ સ્વચ્છ હોય, નિર્મળ હોય, સપાટ હોય તો ચહેરો પણ આપણને જેવો છે સ્પષ્ટ દેખાય. તે અંતઃકરણ પણ એ દર્પણ જેવું નિર્મળ હોય. અંતઃ એટલે આમ તો પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, અને એટલા માટે એને કંઈક એવું નથી કે એક જ જગ્યાએ અંદર બહાર ના, એવું નથી. અંદર બહાર કોઈ ભેદ નથી. એક અંતઃકરણ એવા પ્રકારનું દર્પણ છે જેમાં પરમાત્માનું પ્રતિબિંબ યથાર્થ પડે. બધી જગ્યાએ પરમાત્મા છે પણ એ બિચારો ઢંકાઈ ગયેલો છે. બધા નામ રૂપમાં છે પણ આ રજોગુણ, તમોગુણ, આ બધા ત્રિવિધ ગુણમય ભાવ, આ સત્વ, રજસ, તમસ, આ બધા ગુણથી પરમાત્મા ઢંકાઈ ગયો. ખાસ રજસ ને તમસ, આ જગત તો તમસનું જ બનેલું છે.
એ તમોગુણને કારણે પરમાત્મા ઢંકાઈ ગયો હોય, આપણા મનમાં તૃષ્ણા હોય રજોગુણને કારણે ઢંકાઈ ગયો હોય, જે અંતઃકરણ રજસને તમસથી રહિત મુક્ત છે, જે અંતઃકરણ સાત્વિક છે, શુદ્ધ છે, જેને કારણે પરમાત્માનું યથાર્થ પ્રતિબિંબ પડે છે, એવું અંતઃકરણ. એવા પોતાના અંતઃકરણમાં આ યોગી લોકો કે જ્ઞાની મહાપુરુષ હોય ભગવાન જેના દર્શન કરે છે એ આપચ્ય આલોક્ય વેદાંત વાક્યજન્યયા અખંડાકાર વૃત્યા અપરોક્ષીકૃત્ય. આલોક્ય ને જોવું, આત્માને જોવો એટલે શું? અપરોક્ષીકૃત્ય. આત્માનું સ્પષ્ટ સીધે સીધું જ્ઞાન છે. તો એ આત્માના જ્ઞાનમાં કોઈ ઇન્દ્રિયોની આવશ્યકતા નથી, અરે મનની પણ આવશ્યકતા નથી. છતાં મનની વૃત્તિ કે હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ જન્મે કે એ પ્રકારનું અંદરથી ઉગે કે હું બ્રહ્મ છું. અત્યારે જયારે જયારે નજર કરો તો ઉગે છે કે હું તો જીવાત્મા છું, એવું ઉગે છે અંદરથી. અત્યારે મારા વિશે વિચાર તો શું ઉગે અંદરથી? પુરુષ છું ને સ્ત્રી છું ને જીવાત્મા છું ને દુઃખી છું ને ફલાણા છું ને ઢીકણું છે, એવું જ ઉગે છે અંદરથી. કારણ કે જેવું અંતર હોય એ પ્રકાર ઉગે. અંતઃકરણમાં આવું તમારે સોય રજસ હોય આવું બધું જ ઉગે. એટલે યોગી લોકોએ પોતાના અંતઃકરણને બરોબર તૈયાર કર્યું છે, અંતઃકરણ નિર્માણ કરેલું છે. ખૂબ બધા પ્રયત્નથી કહે છે યમીન સમાધિ સાધન સંપન્ન પરમહંસા. તો ગુરુજી આપણને ઉપદેશ કરે એટલા માટે એના પરિણામે બોધ જન્મે એવો નિયમ નથી. શાસ્ત્ર અને ગુરુના શબ્દો પ્રમાણરૂપ તો ખરા, પણ ત્યારે જયારે આપણું અંતઃકરણ એ શબ્દોનો અર્થ ઝીલવા માટે તૈયાર હોય ત્યારે કશી વસ્તુ આપણને કહેવામાં આવે જેનો અર્થ ક્યારે સ્ફુરે આપણને? જ્યારે એ શબ્દોના અર્થ સમજવાના સંસ્કાર હોય ત્યારે. ભાષાના સંસ્કાર જોઈએ, વિષયના સંસ્કાર જોઈએ. ગુજરાતી ભાષા આવડતી હોય તો પણ આ બધું સમજ ના પડે જો આપણે વેદાંતના સંસ્કાર ના હોય તો. એટલે તો શબ્દો માત્ર ગુરુજીના ને કોઈ પણ શબ્દ કોઈ કે શું કહ્યું કે એ સમજ ના પડી. ઘણી વાર કોઈ કહે સમજ નથી પડતી. ગીતો સાંભળીને અર્થો સમજ ના પડે. ઘણી વાર તો એવા અટપટા એમના બધા શબ્દો હોય છે ને ગીતના, સમજ ના પડે આપણને. એમની બીજી જાતની કંઈક પ્રતિકાત્મક ભાષા હોય, એવી જાતની ભાષામાં વાત કરતા આમ ન સમજ પડે. એ પ્રતિક સમજવા માટેની ભૂમિકા આપણી પાસે હોય તો બરોબર છે, નહીં તો ન સમજ પડે. હજી કેટલાય પ્રચલિત ગીતો છે સમજતો જ નથી હું તો આનો અર્થ શું છે. આમ દુનિયામાં બહુ પ્રસિદ્ધ છે, લોકો આમ બહુ એનો આનંદ માણે. મને સમજ નથી પડતી કે આનંદ માત્ર પેલા એના ઢાળનો માણે છે કે શબ્દોનો માણે છે કે ખાલી શબ્દોની કરામતનો માણે છે કે અર્થનો માણે છે. કરામત બહુ સરસ હોય, શું અર્થ છે એ પ્રશ્ન રહેતો છે. એટલે મને કારણ કે એવો સંસ્કાર નથી. એ વસ્તુ સમજવાના યોગ્ય સંસ્કાર હોય તો બરાબર, પણ જે લોકોના સંસ્કાર આવા ગયા ને એ લોકોને અમુક વસ્તુ જલ્દી સમજે ના પડે, પેલા સંસ્કાર ના સમજ ના પડે એવું તો હોય છે. કે સ્વામી તમને નહીં સમજ પડે એવું કહે, તમને નહીં સમજ પડે, સંસ્કાર નથી એ પ્રકાર. ટૂંકમાં કોઈ પણ શબ્દો તો જ આપણા હૃદયની અંદર એનો અર્થ જન્માવી શકે કે શબ્દોનો અર્થનું ત્યારે સ્ફુરણ થાય જ્યારે એ પ્રકારના યોગ્ય સંસ્કાર હોય ત્યારે. એ પ્રકારના સંસ્કાર ધરાવનારા મહાપુરુષ યમીન કહે. યમીન યમ ધરાવનારાને યમી કહેવાય. યમી યમ એટલે બોલો યમ નિયમ આસન પ્રાણાયામ આવ્યું છે ને પ્રત્યાહાર જે અષ્ટાંગ યોગ છે પતંજલિ મહર્ષિનો એમાં યમ છે એ પહેલું પગથિયું છે. છેલ્લું પગથિયું છે સંયમ, એટલે ધારણા ધ્યાન સમાધિને સંયમ કહેવામાં આવે છે. યમિન સંયમિન. ટૂંકમાં જે લોકો અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, જેમણે એ પ્રકારનું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું મન પર કે જે લોકો પોતાના ચિત્તને બધા પ્રકારની વૃત્તિઓથી મુક્ત કરી શકે. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાન.
યોગ ચિત્તવૃત્તિ નિરોધ. બધા પ્રકારની ચિત્તવૃત્તિઓ રોકાઈ જાય જ્યારે ત્યારે હવે આત્માના પ્રાગટ્યમાં બીજા કોઈ પ્રકારનો ગૂંચવાડો નથી. આત્માના પ્રાગટ્યમાં અવરોધ તો નથી. ચિત્તવૃત્તિ હોય એટલે આત્મા પ્રગટ ના થાય એવું નથી. પ્રગટ થાય જ પણ ઘોંઘાટ બહુ થાય છે. પેલું રેડિયો સ્ટેશન હોય ને એમાં આપણું પેલું સ્ટેશન તો આવે વિવિધ ભારતી વાળું, પણ જોડે જોડે પેલું રાજકોટ ને ફલાણા એવા ઘોંઘાટો કરે ને આપણે સંભળાય નહીં કરું બરાબર. એ ઘોંઘાટ દૂર કરવો પડે. એટલે તો મનમાં આત્મા તો સુરે જ છે, પણ એ બહુ મૂક છે, શાંત છે. એટલે એનો ધ્વનિ પકડવા માટે આપણે જે ઘોંઘાટી વસ્તુ છે ને, રાગ અને દ્વેષ ને અહંકાર ને મમકાર આ બધું તો ઘોંઘાટ જે છે, એટલે એ ઘોંઘાટ છે એટલે આત્મા નથી એવું નથી. આત્મા હોય તો જ આ વસ્તુ હોય, આત્મા પ્રકાશે તો જ આ બધું પ્રકાશી શકે. પરંતુ આ બધું ઘોંઘાટને કારણે આપણા મનને એ લોકો આ બધી વૃત્તિઓ જે છે એ આપણા મનને ઊંધા રસ્તે દોરી જાય, વિક્ષિપ્ત કરે, ધ્યાન આપણું ખેંચી લે. અને તેથી શાંતિની જરૂર છે. ખલેલ ન આ બધી વૃત્તિ ખલેલ પહોંચાડે, બધી ખલેલમાંથી મુક્ત થવાની જરૂર છે. એટલા જ માટે ચિત્ત વૃત્તિ નિરોધ. બધા પ્રકારની ચિત્તની વૃત્તિઓ શમી ગઈ, જેથી આ વૃત્તિઓ મારા ધ્યાનમાં ખલેલ ન પહોંચાડે. આત્મા પ્રત્યે મારું ધ્યાન કેન્દ્રિત કરવામાં મને કોઈ વૃત્તિ ખલેલ ન પહોંચાડે. એટલા માટે આ બધી વૃત્તિઓને શાંત કરી દેવી એ મારી યોગની મહાન સિદ્ધિ છે. યમિના યોગિના સમાધિ સાધન સંપન્ના પરમહંસા. પરમહંસ કહેવામાં આવ્યા. હંસ અને પરમહંસ, જે નીર અને ક્ષીરનો વિવેક કરીને હંસ કહેવામાં આવે, જે આત્મા અનાત્મનો વિવેક કરે અને પરમહંસ કહેવામાં આવે. તદા દ્રષ્ટુ એટલે એ પુરુષ પ્રકૃતિ વિવેક ખ્યાતિ, પુરુષ પ્રકૃતિ. ટૂંકમાં આત્માને અનાત્માને જુદા કરવા એટલે કે આત્માને અનાત્માથી જુદો જાણવો. જુદો છે જ, એને કરવાનું નથી, છે જ. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદભાવમ શોધી ગચ્છતિ. શોધમાં જ્યાં ભગવાન કે નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ. આ દ્રષ્ટા જયારે જુએ છે કે આ બધું કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધું ગુણોમાં રહેલું છે, હું એનો સાક્ષી છું, એનો પ્રકાશક છું, અકર્તા છું, અભોક્તા છું. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, આ ત્રણેય ગુણો અતિક્રમણ કરનાર, એમને પ્રકાશિત કરનાર હું તો મારા સ્વરૂપમાં નિષ્ઠ છું, ટૂંકમાં નિર્ગુણ છું. ઉદાસીન વદાસીન ગુણૈર્યો ન વિચાર્યતે. ભલે મનમાં કદાચ વિચારો ઉઠે તો પણ જે વિચલિત થતો નથી. ગુણા વર્તનતે, આ તો ગુણોનો ખેલ છે. તેથી એ ગુણોના ખેલને કારણે જે વિચલિત થતો નથી એવું પણ કહેવાય. આ પ્રકારનો વિવેક કરવાની ક્ષમતા જેમણે પ્રાપ્ત કરી છે. તેથી ઉદાસીન વદાસીન, ભલે મનમાં કદાચ કોઈ વૃત્તિ ઉઠે તો પણ એ વિચલિત થતો નથી. સાત્વિક વૃત્તિ ઉઠે, રજોગુણી વૃત્તિ ઉઠે, તમોગુણી જે વૃત્તિ ઉઠે તો ઉઠે. ગુણો ખેલ કરી રહ્યા છે. મને એમાં શું? હું તો એનો સાક્ષી છું, પ્રકાશક છું, અભાષક છું, ઉદાસીન છું. કોઈ પ્રકારનો પક્ષ નથી. કોઈ વૃત્તિ જન્મી એનો વિરોધ નથી, જતી રહી એની અપેક્ષા નથી, કઈ નથી. ઉદાસીન એટલે નિરસ છે એવું નહીં. ઉદાસીન અર્થાત જે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. પરમહંસા, આ પ્રકારે આત્માનો વિવેક કરવાની ક્ષમતા ધરાવનારા જે પરમહંસ મહાપુરુષો છે. એટલે યોગી કહો કે જ્ઞાનીઓ કહો, બધી પ્રક્રિયા જોઈ. યોગની પ્રક્રિયા શું છે? ધીમે 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 પોતાના વ્યક્તિત્વ પર કાબુ મેળવવો. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર એ પ્રકારનું વ્યક્તિત્વ આપણે લઈને આવ્યા હોય તો એના માટે પ્રેમ હોય આપણને. દરેકને પોતાના પૂર્વના સંસ્કારને કારણે કશાક ને કશાક પ્રકારની સાધનામાં પ્રેમ હોય. કોઈકને જપ માટે બહુ પ્રેમ હોય, કોઈને પાઠ માટે બહુ પ્રેમ હોય, કોઈને પૂજા માટે બહુ પ્રેમ હોય.
કોઈને પ્રાણાયામ માટે પ્રેમ હોય, કોઈને આસનો માટે પ્રેમ હોય, કોઈને ધ્યાન માટે પ્રેમ હોય, કોઈને વેદાંત શાસ્ત્રના અધ્યયનમાં પ્રેમ હોય, શ્રવણમાં પ્રેમ હોય, જુદા સંસ્કાર એવા સંસ્કાર લઈને આવ્યા હોય જેમને આ રીતે પોતાના મન પર કે વ્યક્તિત્વ પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે પ્રેમ. યમ તો સંયમ. આમ પેલું નહીં તો સ્વામી મહારાજ કહે કે આવું વ્યક્તિત્વ પાયજામાં જો લૂઝ, એક નંબર બે પગ જતા અંદર એવું. અમારા પેલા સ્વામીજી કે ગાળામાં રીંગણ ભર્યા હોય અને ગાળાનું પાછું દોડો બધા જે સરકવા માંડે ચારે મન ચારે બાજુ સરકવા માંડતું હોય છે. જરાક આંખો ખોલી આમ સરક્યું, કાન ખોલ્યા પેલું સરક્યું. એટલે સંયમની જરૂર છે. આ આપણા વ્યક્તિત્વના જે સ્વાભાવિક જે એનો સ્વભાવ છે બહિર્મુખતા. પરાંચથાની વ્યતૃણ સ્વયંભૂ. આ પરમાત્માએ આપણા વ્યક્તિત્વને બહિર્મુખ જ બનાવ્યું છે. ઇન્દ્રિયાણામ શરતામ જન મનોનું વિધીયતે. ઇન્દ્રિયો પોતાના વિષયમાં વિચરણ કર્યા કરતી હોય છે, મન પણ એનો પીછો કરતું હોય છે. આવો સ્વભાવ છે શરીરનો સ્વભાવ છે. બેસી જવું, આમ સુઈ જવું, આમ એવો શરીરનો સ્વભાવ છે. ઇન્દ્રિયનો સ્વભાવ બહાર વિચરણ કરવું, મનનો સ્વભાવ છે એની પાછળ જવું, સંકલ્પ વિકલ્પ કર્યા કરવા, રાગ દ્વેષ કર્યા કરવા. શરીરનો સ્વભાવ છે જેમ તેમ બેસવું, ચાલવું ને ઉઠવું, પ્રાણ જેમ તેમ ચાલતો હોય. આવું બધું કોઈ પ્રકારના ઠેકાણા વગરનું કામકાજ છે. એ બધા ઠેકાણા જ આવતું. કોઈ વ્યવસ્થા છે ને કોઈ જગ્યાએ ઘણી વાર આપણે ઘરમાં જોઈએ, ઓફિસમાં જોઈએ, કશું ઠેકાણું નહીં કોઈ વસ્તુ. કોઈ કશું વસ્તુ કોઈ એને ઠેકાણા હોય છે ને. ચમચી પેલી બાજુ હોય ને પ્યાલો પેલી બાજુ હોય ને થાળી આ બાજુ હોય, આસન ત્યાં હોય, એવું બધું ઠેકાણું જ નહીં કશા. એ વ્યક્તિત્વનું ઠેકાણું જ ના હોય એવું નહીં. બધું ઠેકાણા હોય. દરેક વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં હોય ના વ્યવસ્થા. આમ જેનું વ્યક્તિત્વ વ્યવસ્થિત છે. ઇન્દ્રિયો પોતાના સ્થાને છે, મન પોતાના સ્થાને છે, બુદ્ધિ પોતાના સ્થાને છે, બધું પોતાના સ્થાને. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચ નિવિચેષ્ટતિ તામ આહો પરમામ ગતિ. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો મન સહિત પોતાના સ્થાનમાં સ્થિત છે. બુદ્ધિ પણ કોઈ પ્રકારના ચેષ્ટાઓ કરતી નથી. તામ આહુ પરમામ ગતિમ. એને પરમ ગતિ કહેવામાં આવે. તામ યોગમિત મન્યંતે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ. આ પ્રકારે ઇન્દ્રિયોને બરોબર પોતાના સ્થાનમાં ધારણ કરવી એને યોગ કહેવામાં આવે. આવા યોગી લોકો અપ્રમત્ત તથા હોતી. અને ત્યારે મનુષ્ય પ્રમત્ત બને, અર્થાત સાવધાન બને, એટલે કે આત્માથી સાવધાન બને, આત્માના જ્ઞાન, આત્માનું દર્શન કરે. તો હવે જે યોગીઓ છે પરમહંસો છે. એટલે આ સંયમ પહેલેથી બતાવવામાં આવ્યો. યમ નિયમ દરેકમાં સંયમ. વ્યક્તિત્વની જે સ્વાભાવિક વૃત્તિ છે એમાંથી એને વાળીને આપણે ઈચ્છે પ્રમાણે કરવું. તો યમ એટલે સંયમ. યમ એટલે બહારના વર્તન પર સંયમ. અહિંસા, ક્રોધ પર સંયમ. ક્રોધ કરીએ હિંસા થઈ જાય, અહિંસા. સત્ય, વાણી પર સંયમ. અસત્ય બોલવાનું નહીં, કામ વગરનું બોલવાનું નહીં, બોલ્યા બસ ઉદ્વેગ થયો બોલવાનું નહીં. અસ્તેય, લોભ પર સંયમ. કે પછી મન પર સંયમ, ચોરી કરવી સંયમ. બ્રહ્મચર્ય, કામ પર સંયમ, કામ વૃત્તિ પર સંયમ. અપરિગ્રહ, લોભ વૃત્તિ પર સંયમ. કામ, ક્રોધ, લોભ આ બધા પર સંયમ. આ સ્વાભાવિક વૃત્તિઓ છે. તો આ બધા પર સંયમ પ્રાપ્ત કરવો. ટૂંકમાં આપણી જાતને એમના પ્રભાવમાંથી છોડાવવા. બીજું શું? એ આપણે વશમાં હોય, આપણે કોઈ વશમાં ના હોય એવું તો એક મૂલ્ય હોવું જ જોઈએ જીવનમાં. જીવનમાં સ્વતંત્રતાનું મૂલ્ય હોવું જોઈએ. તો સ્વતંત્ર હોય એ બધાનું મૂલ્ય છે, પણ આંતરિક સ્વતંત્રતાનું મૂલ્ય હોવું જોઈએ. કે ભાઈ આ બધી વૃત્તિઓ મારું સંચાલન કરતું બરાબર નથી.
મનને ફાવે ત્યારે ગાડું, ફાવે ત્યારે દુઃખી થઈ જાય, ફાવે ત્યારે એવું નહીં. શું એવું કેવું? ફાવે ત્યારે બહાર દોડી જાય, ફાવે ત્યારે ઊંઘી જાય, ફાવે ત્યારે રડવા માંડે, ફાવે ત્યારે સંયમ, નિયમ. નિયમ એટલે આંતરિક સંયમ. બહારના વર્તન પર સંયમ એટલે યમ. અહિંસા, સત્ય, અસ્થેય, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વાંચવું, ન સંગરવું, બધા 11 વ્રતો. શું છે? બ્રહ્મચર્યને જાતે કોઈ અડે ના ભરાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ ને સર્વધર્મ સરખા ગણવા, એ 11 વ્રતો. એમાં ઉમેરા થોડા. આજના જમાનાને ધ્યાનમાં રાખીને બીજા વ્રતો ઉમેરવામાં આવે. કોઈ અડે તો અભરાવ નહીં, અસ્પૃશ્યતા ના રાખવા, કોઈ અડે તો અભરાય ના. સર્વધર્મ સરખા ગણો, હિન્દુ, મુસલમાન, ઈસાઈ, પારસી, સરખા. સ્વાર્થ ત્યાગ, સ્વાર્થીને નિસ્વાર્થી બનાવો, પરોપકારી બનાવો. આ બધા વ્રતો એ 11 મહાવ્રત જાણી નિમ્રપણે દ્રઢ આચરવા. આ રીતે દૃઢ વ્રતા, ભગવાન ભગવદ્ ગીતામાં આ દૃઢ વ્રતા શબ્દ વાપર્યો. જરા મરણ મોક્ષાય મામાશ્રિત યતંતી તે બ્રહ્મ તદ્વિધુ કૃતનૈ. યેષામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ તે દ્વંદ્વ નિર્મુક્તા ભજન્તે મામ દૃઢવ્રતા. દૃઢવ્રતા યમ, નિયમ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનમ. જેમાં શુચિ હોવી જોઈએ, શરીર સ્વચ્છ હોય, વસ્ત્રો સ્વચ્છ હોય તો સ્વચ્છ. પણ એક મૂલ્ય છે. દિવસ માટે 3 વાર સ્નાન કરવાનું એવું હતું નિયમો જૂના જમાના. સંતોષ ભગવાને આપ્યું છે એને સંતોષ. કકડાટ નહીં, આ નથી, આ નથી, તે નથી, પેલું નથી. ભગવાન આપ્યું છે એનો સંતોષ. જરૂર પડે તો જેને નથી આપણે એની તરફ જોવું એટલે ખ્યાલ આવશે. આપણી પાસે એનો અસંતોષ હોય તો જેની પાસે નથી એના તરફ જોવું. હું ફરિયાદ કરતો હતો કે મારી પાસે જોડા નથી, તો મેં જોયું તો એક માણસ પાસે પગ જ નહોતો. આ જો સંતોષ માણસ રીત છે, પણ એમે પણ ચલો સંતોષ. એટલે આ બધી વસ્તુઓ છે ને સતત આપણા મનમાં વિક્ષેપ ઉભા કર્યા જ કરે. આ નથી, પેલું નથી, આ બરોબર નથી, પેલું બરોબર નથી. કકડાટ કકડાટ, દરેક વસ્તુ માટે કકડાટ. સંતોષ. તપ, સ્વધર્મ નિષ્ઠા, પોતાનું કર્તવ્ય કર્મ કરવું, વ્યવસ્થિત કરવું, નામ તપશ્ચર્યા, મોટી તપશ્ચર્યા. સ્વાધ્યાય, શાસ્ત્રનું અધ્યયન કરવું, ભગવાન નામનો જપ કરવો. ઈશ્વર પ્રણિધાનમ, પોતાના કર્મ ઈશ્વરને સમર્પિત કરવા કે ભગવાનની અર્ચના પૂજા વગેરે કરવી. નિયમ, જેમાં નિયમ. આ રીતે ઘણે અંશે આપણું મન કાબુમાં આવે, ઘણે અંશે. પછી આસન, પછી શરીરમાં કાબુ લેવું. સ્થિર સુખમ આસનમ, શરીર સ્થિર હોય અને સ્વસ્થ હોય. શરીર સ્થિર બનાવો, સ્વસ્થ બનાવો, એ જરૂર છે. પણ એ આસન પછી આપણું શરીર જેમ તેમ વધતું હોય, આમથી આમ જતું અને જેમ એવું નહીં, વ્યવસ્થિત. સ્થિર સુખમ આસન, સ્થિર પણ હોય અને સ્વસ્થ પણ હોય. પ્રાણાયામ, પછી આજ્ઞાયામ, શરીરને નિમિત્ત કરવું, પ્રાણને નિમિત્ત કરવા. જેમ તેમ પ્રાણ ચાલતો એમ નહીં જોઈએ. હું કહું એ પ્રમાણે ચાલે. હું કહું કે રોકાય તો રોકાઈ જાય, ચાલુ થાય તો ચાલુ થાય. પ્રાણ પ્રત્યાહાર આવશે આગળ. ધારણા, ધ્યાન, સમાધિ વગેરે. ટૂંકમાં આ રીતે જેમણે પોતાના ચિત્તને પૂર્ણ રીતે સંયમિત કર્યું છે, જમીન એટલે કે આમનું ચિત્ત બધા પ્રકારના વિક્ષેપ મુક્ત થઈ ગયું. બધા પ્રકારના વિક્ષેપથી મુક્ત. અને તેથી
આત્માના અનુભવમાં કોઈ પ્રકારનો વિક્ષેપ નથી. પરમહંસા અંતરાહ્લાદમ, વેદાંતિ લોકો જરા જુદી રીતે કરે. વેદાંતિ લોકોનો માર્ગ છે વિવેક, યોગી લોકોનો માર્ગ છે સંયમ, વેદાંતનો માર્ગ છે વિવેક. યોગી લોકો બહારથી શરૂ કરીને અંદર જાય, વેદાંત લોકો અંદરથી શરૂ કરે. વિવેક બુદ્ધિ, મન સત્ય અને મિથ્યાનો વિવેક. આત્મા એક એવ સત્યમ અન્ય સર્વ મિથ્યા. તો કઈ વસ્તુ આપણને વિક્ષિપ્ત કહી શકે જે સત્ય હોય તે? એટલે વેદાંતની લોકો એમ કે આપણા મનમાં વિક્ષેપો જન્મે છે કારણ કે આપણે વસ્તુઓને સત્યતા આપીએ છીએ, એના કરતા વધારે મહત્વ આપીએ છીએ. એને બહુ ઊંચે ચડાવી દઈએ, ઘણા થાય ને બહુ ઊંચે ચડાવી દઈએ, તેમ જગતને બહુ ઊંચે ચડાવી દીધું છે. વેદાંત એમ નથી કહેતું ભાઈ જગતનું મહત્વ છે, દરેકનું સ્થાન છે. બહુ ઊંચે ચડાવી દઈએ અને પછી આપણે મુશ્કેલી ઉભી કરે. આ જો દીકરાને કરો છો આમ પછી ભારે પડશે, મોટો થઈને ભારે પડશે. અત્યારે તમે બગાડો છો, ધ્યાન નથી આપતા. એ જ પછી પેલો દીકરાને જેલમાં ફાંસી ચડાવતો વખતે એને માને ગોળી મારી દીધી. કેમ કે એને મને ના બદલો, મને સુધારેલું એટલા માટે આ હાલત થઈ. ખૂન એને કર્યું, ફાંસી એને જવાનું, માને જવાબદાર ગણે છે. કેમ? કારણ કે મને એને સુધાર્યો નહીં, મને એને કેળવણી ના આપી. ચાલો, પણ એટલે આ જગતની જે સત્યતા એટલી સત્યતા આપતી, એની જેટલી વાસ્તવિકતા. પણ વાસ્તવમાં આ નામ રૂપાત્મક જગત તો એક વેશ છે. વાસ્તવમાં જગત તો પરમાત્મા જ છે, આ પણ એક વેશ જ છે. આ બુદ્ધિ, શરીર, મન, બુદ્ધિ પણ એક વેશ છે. એમાં વાસ્તવમાં નારાયણ છે. ક્ષેત્રજ્ઞમ ચાર્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. એ ભારત બધા જ ક્ષેત્રમાં, બધી ઉપાધિમાં હું ક્ષેત્રજ્ઞ, હું આત્મા છું. ઇદમ શરીરમ કાઉન્તે ક્ષેત્રમિતિ અભિધીયતે. એ કાઉન્તે આ સ્થૂળ દેહ છે, આ સૂક્ષ્મ દેહ ક્ષેત્ર છે, અનાત્મા છે. એ તદ્યો વેદિતમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તદ્વિદ. એનું જ્ઞાતા છે, દ્રષ્ટા છે, એ ક્ષેત્રજ્ઞ છે, એ આત્મા છે, એ ચૈતન્ય છે. આ પ્રકારનો વિવેકથી પ્રારંભ કરે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ સત્ય છે, આ નામ રૂપા જગત મિથ્યા છે. મિથ્યાને મિથ્યા જાણીએ તો પછી આપણને કોઈ જાતનો વિક્ષેપ ના કરે. એ મિથ્યાને સત્ય ગણી ત્યારે આપણના પર ચડી બેસે, એવું છે. એટલે વેદાંતની લુગાડતે જગતનો બાધ કરે, મિથ્યાત્વ નિશ્ચય દ્વારા બાધ કરે. તો વેદાંતની પ્રક્રિયા શું છે? બાધની પ્રક્રિયા. યોગની પ્રક્રિયા છે અને શાંત જ કહેવાય, નિયંત્રણની પ્રક્રિયા. વેદાંતની જે ભલેન્દ્ર જે હોય છે એનું એ વસ્તુ મને ખરેખર દુઃખી નથી કરતી. આ વિચારો દુઃખી નથી કરતા, જગત પણ દુઃખી નથી કરતું. યોગી લોકો એમ કે જ્યાં સુધી મનમાં વિચારો ત્યાં સુધી તમે શાંત ના રહી શકો. વેદાંત કહે છે કે આ જગત કે વિચારો નહીં કે મન નહીં, પરંતુ એને આપણને સત્યતા જે છે આપણને દુઃખી કરે છે. જેને સત્યતા આપીએ છે એ દુઃખી કરે છે. વાસ્તવમાં જે મિથ્યા છે ને મિથ્યા જાણે તો મિથ્યા આપણને કોઈ દુઃખી ના કરી શકે. આ રીતે વેદાંત લોકો પણ પોતાના મનને શાંત કરી શકે છે આ બાધથી, મિથ્યાત્વ નિશ્ચયથી. જે પ્રક્રિયા અપનાવી હોય છે, આવી પ્રક્રિયા તો વેદાંતની પ્રક્રિયા છે. તો યમીન શબ્દ વાપરો એટલે જે લોકો આ યમ કે સંયમ કરનારા છે એ યોગી લોકોની આખી પ્રક્રિયા બતાવી. આ શ્લોકમાં પણ જે વર્ણન છે પણ એક યોગીનું વર્ણન છે. એટલે વેદાંત લોકો યોગી નથી એવો હેતુ નથી, કારણ કે નિધિધ્યાસન જે છે એમાં પણ આ પ્રકારના યોગની અપેક્ષા છે. એટલે આ પ્રકારના ચિત્તની એકાગ્રતાની અપેક્ષા છે, જે કોઈ રીતે આપણે પ્રાપ્ત કરી. તો આવા જે પરમહંસ છે, યોગીઓ છે, મહાપુરુષો છે, અંતઃ આહ્લાદમ ધારયંતી દધતી. એ લોકો પોતાના અંતરની અંદર જે આહ્લાદ છે, જે આનંદને ઝીલે છે, આનંદનો અનુભવ કરે છે, એ આહ્લાદ શબ્દ વાપરવામાં આવે. યદા આલોક્યાહ્લાદમ હૃદય નિમજ્યામૃતમય. એ આલોક્ય આહ્લાદમ,
જે આહ્લાદ એટલે કે આહ્લાદ એને અંતઃ કહેવામાં આવ્યું. અંતઃ આહ્લાદમ બાહ્ય સુખ વિલક્ષણમ નિરપેક્ષ સુખમ. આ યોગી લોકો, જ્ઞાની લોકો અંદર પોતાના અંતઃકરણમાં જે સુખનો અનુભવ કરે એ પેલા બહારના વિષયોમાંથી પ્રાપ્ત થતા સુખ કરતા વિલક્ષણ સુખ છે. આ બહારનું સુખ કેવું છે? એમાં પરતંત્રતા છે. વિષયમાંથી પ્રાપ્ત સુખ કેવું છે? પરતંત્ર ખરી ને. વિષય આપણે અનુકૂળ હોય તો સુખનો અનુભવ થાય, અને ન હોય તો ના થાય. વિષય અનુકૂળ હોય પછી મન અનુકૂળ જોઈએ. સારામાં સારી વસ્તુ હોય પણ આપણું મગજ ઠેકાણા ના હોય તો મજા ના આવે. એટલે વિષય અનુકૂળ જોઈએ, મન અનુકૂળ જોઈએ, ઇન્દ્રિયો અનુકૂળ જોઈએ, ભૂખ પણ લાગે, ખાવું પણ છે, વસ્તુ પણ સરસ છે, તો પેટમાં ગડબડ છે ગડબડ ના થાય. સરસ સિનેમા છે, આંખો દુખે છે, શું કરીએ? માથું દુખે છે, ત્યાં આનંદ ના લઈ શકે. એટલે વિષયો પણ અનુકૂળ હોય, ઇન્દ્રિયો પણ અનુકૂળ હોય, મન પણ અનુકૂળ હોય. આ બધા લોકો અનુકૂળ થાય એ બધા તો કેવા છે? એ બધાને અનુકૂળ બનાવવા અઘરા છે. એ બધા એક સાથે અનુકૂળ થાય તો આપણે કોઈક બહારના વિષયનો આનંદ માણી શકીએ, ન માણી શકીએ. ટૂંકમાં વિષયેન્દ્રિય સંયોગ, વિષયના ઇન્દ્રિયો સાથે સંયોગ થાય ત્યારે જે સુખ મળે તો કેવું છે? બંધન કરનારું છે, છેડદુખ ઉત્પન્ન કરનારું છે. વળી પાછું ક્ષયિષ્ણુ છે, ટૂંકમાં ખાલી ક્ષણિક સુખ છે, એ કે જાજુ ચાલતું નથી હોતું. આ રીતે વિષયનું જે સુખ છે એના કરતા અત્યંત વિલક્ષણ, વિપરીત લક્ષણ વાળું જે સુખમાં સ્વતંત્રતા છે. આ બહારનું સુખ છે ને એ જન્મે છે અને નાશ પામી જાય છે. આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. જયારે આપણને ગમતી વસ્તુ મળે ત્યારે સુખ જન્મે, એનો વિયોગ ચાલે સુખ જતું રહે પાછું. અંદરનું સુખ કેવું છે? નિત્ય સુખ છે. એટલા જ મળે કે જન્મેલું નથી. એવું નથી કે યોગી લોકો જે નથી એ સુખને પ્રાપ્ત કરે છે, જે સુખ છે જ વાસ્તવમાં. પૂર્વ વિદ્યમાનમ એવ ધારયંતી. આ પરમાત્મા તો પહેલેથી છે જ, આનંદ સ્વરૂપ આત્મા પહેલેથી છે જ. કહ્યું તે પ્રમાણે માત્ર વાદળ દૂર કરવાનું છે. આપણે કે વાદળ દૂર કરીએ છીએ, પેલા વિષયોને બોલાવીને વાદળ દૂર કરીએ તો પાછું વિષય જતો રહે, વાદળ પાછું આવી જાય. યોગી લોકો શું કહે? વાદળને જ દૂર કરી નાખે. વાદળ દૂર થયું એટલે હવે એ આનંદ રૂપી સૂર્યને ઢાંકનારું કઈ રહ્યું ને, એટલે સ્વયં પ્રકાશમાન છે. આ સુખ કેવું છે? સ્વયં પ્રકાશ છે. આ કેવું છે? નિર્નિમિત્ત છે. અર્થાત એના માટે કોઈ નિમિત્ત નથી, સ્વાભાવિક છે. આ કેવું છે? ક્ષયિષ્ણુ નથી પણ નિત્ય છે, કાંઈ જન્મેલું નથી. જે જન્મે એનો નાશ થવાનો છે. આત્મા આનંદનો જન્મ પણ નથી, નાશ પણ નથી. તો સ્વામી તો અનુભવ તત્વ કેમ નહીં થતો? છે, પરંતુ એ વિદ્યમાન છે, વર્તમાન નથી. તેથી યોગી લોકો જે આત્મા આનંદનો અનુભવ કરે છે, આત્મા આનંદનો, એ પેલા બહારના સુખ કરતા વિલક્ષ સુખ તો એકની જ વસ્તુ છે. પછી આ સુખ નિત્ય છે, નિર્નિમિત્ત છે, સ્વાભાવિક છે. બીજું, આપણે વિષયોના સુખનો અનુભવ કરીએ ત્યારે હંમેશા અનુભવ કરનાર, અનુભવનો વિષય એવું દ્વૈત પણ રહેવાનું છે. પાછું ગમે તેવી સારી વસ્તુ હોય તો પણ આપણા કરતા જુદી તો ખરી જ ને. એટલે પેલો ભેદભાવ તો ખરો જ ને. એટલે પંચદશીમાં કે ભાઈ ભેદભાવ જ મોટું દુઃખ છે. એટલે સુખના અનુભવમાં દુઃખ તો મિશ્રિત રહેલું જ છે. પણ નહીં, આજે સુખ છે કેવું છે? આત્માનું સ્વાભાવિક સુખ હોવાના કારણે એમાં ભોગતા અને ભોગ્ય એવો કોઈ ભેદ નથી. આમ ભોજનમ નહીં ભોજ્યમ ન ભોગતા. ભોજન પણ નથી, ભોગ્ય પણ નથી, ભોગતા પણ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે આ ભોગતા અને ભોગ્ય જે દ્વૈત રહિતનો, નિર્નિમિત્ત, સ્વાભાવિક, નિત્ય એવું સુખ જે આ વિષયોના સુખ કરતા વિલક્ષણ છે. અંતરાહ્લાદમ બાહ્ય સુખ વિલક્ષણમ નિરતિશય સુખમ. ને ચડિયા તો કોઈ સુખ નથી. દધતી પૂર્વમ વિદ્યમાન ધારયંતી. એ વાસ્તવમાં હંમેશા છે જ,
પરંતુ જે અજ્ઞાન અને અવિવેકના વાદળના કારણે જે ઢંકાયેલું છે એ માત્ર અનાવરણનું છે, બીજું કાંઈ નહીં. એનું આવરણ દૂર કરવામાં આવે. એ શું છે? તત્તત્વમ કિલ ભવાન હતી. આ સ્તોત્રકારે હે ભગવાન એ જે છે ને એ જ આપશો. આ રીતે આ યોગી લોકો, જ્ઞાની લોકો પોતાના અંતરની અંદર જે નિર્નિમિત્ત આનંદ અનુભવ કરે છે એ અનુભવ કરે છે એમ પણ ન કહેવાય. ખરેખર તો કહેવાય ખરું. અનુભવ કરે છે કેમ કહેવાય? કારણ કે પહેલા એ અનુભવ નહોતો. પણ અનુભવ કેમ ના કહેવાય? કે એમાં દ્વૈત નથી. અનુભવ હંમેશા અનુભવ કરનાર, અનુભવ એવું દ્વૈત નથી. અનુભવમાં એક પ્રકારની જે નિકટતા હોય છે એ નિકટતા બતાવે છે કે અપરોક્ષ છે. તો એ જે છે ભગવાન એ જ આપ છો. કિમપી એનું વર્ણન કેમ કરવું? શબ્દોમાં વર્ણન ના થાય કે મનથી પણ એનું કલ્પના કરી શકાય. એ જે છે એ આપ જ છે. યસ્મિન નિત્ય સુખામ બોધવ ગલિત ધીહી બ્રહ્મ એવન બ્રહ્મવિદ એવું કહે છે. એ કરશે આગળ. સત્ય જ્ઞાન આનંદાત્મકત્વેનેવ શ્રુતિષુ પ્રસિદ્ધ ભવાન ન તાર્કિયાદુક્ત પ્રકાર. ટૂંકમાં હે ભગવાન આપ તો આ તાર્કીઓ કહે છે એવા નથી આપ કે તદ્દન શુષ્ક. તાર્કીઓ એમાં સુખ બી કશું ભગવાનમાં નથી. એટલે કે એમનું જ્ઞાન બધું છે, ચેતનતા છે, પણ સુખ નથી. ટૂંકમાં બીજા બધા લોકો નિર્ગુણ બ્રહ્મને શુષ્ક કહે છે. એમને એમ કે આનંદ ક્યાં હોય? આનંદ તો હંમેશા રૂપમાં હોય, ગુણમાં હોય, વસ્તુમાં હોય ને. તમારા જેમાં નિર્ગુણ છે, જેનું રૂપ નથી, એમાં શું મજા હોય? સુંદરનો આનંદ હોય, સ્વાદનો આનંદ હોય, સંગીતનો આનંદ હોય, એવો આનંદ હોય ને. તું કશું છે તો નહીં તમારા ભગવાનમાં. એમાં આનંદ ક્યાં છે? અરે પણ ભાઈ યાર, તમને જે આનંદ આવે છે કશી વસ્તુમાં એ શેને કારણે આવે છે? કોઈ પણ પદાર્થ જગતનો મને આનંદ આપી શકે એનું કારણ શું છે? આ જ છે. આ નામરૂપ ક્યારે આનંદ આપે? અસ્થિ ભાતિ પ્રિય હોય ત્યારે. એમને નામરૂપ શું કરી શકે બિચારો? નામરૂપમાં જે આનંદ આવે છે કોને કારણે છે? અસ્થિ ભાતિ પ્રિયને કારણે. સ્વામીજી તો નામરૂપ દુઃખ આપે એ પણ એને કારણે જ થયું. ત્યાર પછી ના, દુઃખ તો અવિવેકને કારણે છે. દુઃખ છે ને એને કારણે નથી. દુઃખ તો અજ્ઞાનને કારણે છે, અવિવેકને કારણે છે. દુઃખ નામની વસ્તુ તો માત્ર આપણા મનનો પ્રત્યાઘાત છે. કોઈ પ્રસંગના ઘટનાને દુઃખ એવું કહી ના શકે. કોઈ ઘટનાને સુખ પણ ના કહી શકે, કોઈ ઘટનાને દુઃખ ના કહી શકાય. પણ એ ઘટના પ્રત્યે આપણો જે પ્રતિભાવ છે એને આપણે સુખ કે દુઃખ કહીએ. ખરું કે નહીં? એ ઘટના અનુકૂળ કહીએ એટલે આપણે હર્ષ જન્મે, પ્રતિકૂળ કહીએ એટલે આવું શોક જન્મે. કહેનાર હું જ છું. અને પછી એને અનુકૂળ કહીએ ને પછી હર્ષ પામનાર હું, એને પ્રતિકૂળ કહીને શોક પામનાર હું. ઘટના તો ઘટના જ છે. જે અનુકૂળ તો બધાને અનુકૂળ હોત, બધાને પ્રતિકૂળ તો છે નહીં. અને માટે આ સુખ દુઃખ નામનો કોઈ પદાર્થ નથી. એ તો માત્ર મનના પ્રતિભાવ છે, મનના પ્રત્યાઘાતો છે. પરંતુ જે કઈ સુખ મળે છે આપણને, એટલે કહેવાનો વાત એ છે કે ભગવાન દુઃખ માટે જવાબદાર નથી. આત્મા જો નામરૂપ દુઃખ આવે તો અસ્થિ ભારી પર જવાબદાર ખરો કે નહીં? સુખનો માત્ર એક જ ઉદ્ભવ છે, રસો વૈસ. ઉપનિષદ કહે છે રસો વૈસ એ પરમાત્મા નિર્ગુણ કે નિર્વિશેષ પરમાત્મા રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એટલા જ માટે જે કોઈ જગ્યાએ જ્યારે પણ કશા પણ આનંદ અનુભવ થતો હોય ત્યારે વાસ્તવમાં એ પરમાત્મા જ અનુભવ છે. રસગુહ્યવાય લબ્ધવા નંદી ભવતી. ઉપનિષદ કહે કે એ રસ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીને માણસ આનંદ પામે છે. જ્યારે જ્યારે કોઈ પણ જીવને આનંદ થાય છે ત્યારે શેને કારણે થાય છે? એનો સ્પર્શ થાય છે. સુખે એને બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમસ્નુતે. એનો સ્પર્શ થાય ત્યારે આનંદ આવે. પેલો સ્પર્શ જતો રહે, પછી પેલું વાદળ આવે એનો સ્પર્શ જતો રહે, પછી પાછી દુઃખી થઈ જાય. રસગહ્યેવન લબ્ધવાનંદી ભવતી. કોશ્યવાન્યાત કઃ પ્રાણ્યાત નિદેશ આકાશ આનંદો ન સ્યાત. ઉપનિષદ કહે છે કે ભાઈ એ આપણા હૃદય આકાશની અંદર એ આનંદ સ્વરૂપ પરમાત્મા જો વિરાજમાન ન હોત તો કોણ જીવી શકે છે? કોને જીવવાની પણ ઈચ્છા? આપણે જીવીએ છીએ ને માટે. જીવનમાં ગમે તેનું દુઃખ હોય તોય પણ આપણે ચાલુ કેમ રાખીએ છીએ?
કંઈક અંદરથી આશા છે. ક્યારેક ક્યારેક આનંદનો એક કણનો અનુભવ થઈ જાય છે, ક્યારેક ક્યારેક. હંમેશા વિષાદગ્રસ્ત ચર તો ક્યારેક તો હસી તો દેવાય, ક્યારેક ક્યારેક થઈ જાય. ઉપનિષદ કહે છે કે આવી રીતે કે આનંદ સ્વરૂપ પરમાત્મા જો આપણા હૃદયમાં વિરાજમાન ન હોત તો કોને પણ જીવવાની તમન્ના હોત ન હોત. એ જીવવા માટે જે પ્રકારનું કંઈક જે એક ઉત્સાહ છે એ કોને હોત ન હોત. કેમ છે દરેક પ્રાણી કેમ જીવે છે? પેલા આનંદને કારણે. હમણાં મળશે, હમણાં મળશે, હમણાં મળશે. મળે કે ના મળે જુદી વાત, એવું તો ખરું ને. પેલો પક્ષીને કે ચાલો હમણાં પેલું ચણીશ, મળશે. વાદળ એમ કે પેલું આ ખાઈશ, મળશે. આપણે પેલું જોઈશું, મળશે. ના મળે જુદી વાત, પણ છતાં એ પ્રકારની અંદરની આશા તો ખરી જ ને કે ચાલો આ ટીવી આ શો જોઈશું, આનંદ મળશે. ચાલો આ ગીત સાંભળ્યું, આનંદ મળશે. ચાલો આ ક્લાસમાં શ્રવણ કર્યું, આનંદ મળશે. ટૂંકમાં જે કઈ પ્રવૃત્તિ થાય છે બધી પ્રવૃત્તિઓ આનંદની અપેક્ષાથી પ્રેરિત છે ને. કોઈ માણસ દુઃખી થવા કઈ ના જ કરે ને. કોઈ પણ જીવ જે કઈ કશું કરતો હોય એ શેને કારણે કરે છે? એ કરવા દ્વારા એને આનંદ પ્રાપ્ત કરવાની અપેક્ષા છે, નહીં તો ના કરે. એ ભગવાન આપ આનંદ સ્વરૂપ છો. પેલા ભલે આપણે ગમે તે કહેતા હોય. કોઈ કહે છે તમે છો જ નહીં, કોઈ કહે છે ભગવાન શૂન્ય છે, એવું પણ કહેનારા છે. કોઈ ભગવાન ક્ષણિક છે, એવું પણ કહેનારા છે. કોઈ ભગવાન માત્ર સ્વર્ગમાં છે નથી, એવું પણ કહેનારા છે. એ બધા ભલે જે કહેવું હોય તો કહે, કારણ કે એમને આપનો અનુભવ નથી, એ આપને ઓળખતા નથી. એટલા માટે આવા અનેક પ્રકારના ખ્યાલ ભલે લોકો સેવતા હોય, પણ એ ખ્યાલને કારણે દુઃખી થાય ને. ભગવાન વિશેનો ખ્યાલ બહુ મહત્વનો છે. જો આપણને ભગવાન આવો છે એવું ખબર હોય કે આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, આત્મ સ્વરૂપ છે, નજીકમાં નજીક છે, મારો આત્મા છે, ક્યાંય દૂર નથી. એટલા માટે સુખ માટે કે આનંદ માટે મારે કોઈના પર આધારિત રહેવાની જરૂર નથી. મારે ભીખ માંગવાની જરૂર નથી. મારો દીકરો આમ કરે ને દીકરી પેલું કરે ને મા આમ કરે ને બાપ આમ કરે ને કોઈની જરૂર નથી. આનંદ માટે આપણે પૂરતા છે. કદાચ ખાવા પીવા માટે જરૂર પડે, ખાવા પીવા માટે, ઘર બાર માટે, આ બધી શરીરને સાચવવાની વસ્તુમાં જરૂર પડે, એ ના નથી. તો સુખ માટે કોઈ જરૂર ના પડે, દુઃખ માટે જરૂર ના પડે. દુઃખ માટે હું એકલો પર્યાપ્ત છું, સુખ માટે એકલો પર્યાપ્ત છે. હું ને વિવેક ભાઈ ભેગા મળે એટલે દુઃખ, હું ને વિવેક ભેગા મળે એટલે સુખ, બસ આટલું જ છે. અંતેથી કહે છે કે ભગવાન આપ પેલા બધા ભલે ગમે છે કે આપ તો આનંદ સ્વરૂપ છો, આત્મ સ્વરૂપ છો, અંતરમાં સદા વિરાજમાન છો. માત્ર આપનો આવિર્ભાવ જ કરવાનો છે, આપને પ્રાપ્ત કરવાનો નથી, આપને ઉત્પન્ન કરવાનો નથી. આપ તો સદા છો જ. આપ વિરાજમાન છો, પ્રકાશમાન છો, માત્ર આપનો આવિર્ભાવ કરવાનો. અતઃ ત્વમ કથમ પરમ મંગલમ ન ભવતી. તો પછી આપ પરમ મંગલ ના હોય કેમ હોઈ શકે? આપ પરમ આનંદ સ્વરૂપ માટે આપ પરમ મંગળ સ્વરૂપ છો. ભલે જેને જે કહેવું હોય તે કહે. આ રીતે વિદ્વત અનુભવ કરશે. કેવી સુંદર રીતે આપણે સ્તોત્રકાર કહે છે ને, વિદ્વત અનુભવ કરશે. જો આ તો વિદ્વાનો અનુભવ છે. આ આનંદ માટે ક્યાં બહાર ગયા હતા? આ તો સંપૂર્ણ આંતરિક જ વસ્તુ છે. એનો અર્થ એ થયો કે આત્માનો સ્વભાવ છે. એ પરમાત્મા છે, ભગવાન શિવજી આપણો આત્મા છે, એ જ આનંદ સ્વરૂપ છે. અને એને પ્રાપ્ત કરનાર રીતે આજે યોગી લોકો હોય, જ્ઞાની લોકો હોય, ભગવાન એ આપના દર્શન કરે છે, આપનો સાક્ષાત્કાર કરે છે. એ કેમ થયું? અને તો વેદાંત વાક્યજન્ય અખંડાકાર વૃત્ત્યા અપરોક્ષીકૃત્ય. સતત વેદાંત વાક્ય કહેવામાં આવે. એક જ વસ્તુ વેદાંત કયા જ કરે. ભાઈ તું જે આનંદ છે, તું જ શિવ છે, તું જ આનંદ સ્વરૂપ છે. આપણું મન કે જલ્દી દાદ ના આપે છો કે હું દુઃખી છું, દુઃખી છું, દુઃખી જેમ એટલું રટણ કરેલું છે જન્મો જન્મથી, એના આખો જન્મ કે આપણે કે કરે તો આપણે દાદ નથી આપતા. પથ્થરો પાણી જેમ પડતો આપણે કયા જ કરે. પથ્થર ઘસાય એક દાડો, જેમ પેલા કુવામાંથી પાણી કાઢતા કાઢતા પેલું દોરડાને કારણે પથ્થર સુધા ઘસાઈ જાય ને, એવી રીતે ઘસાય.
આપણે આટલું જ કરવાનું, ભલે આપણે જે હોઈએ તે. પરંતુ આ જે ઉપદેશ છે એ ઉપદેશની વર્ષા આપણા પર થતી રહે એવો હંમેશા પ્રયત્ન કરવો. કંઈક તો સંસ્કાર પાડશે, નકામું જવાનું જ નથી. હથોડા માર જ કરે છે, દરેક વખતે એક જ હથોડા જ માર કરે છે. આમ જોવા જઈએ હથોડા એટલે કે આપણો અવિવેક પર, આપણા અવિવેક પર, ભ્રમ પર, આપણી ટેવો પર, બધા પર આઘાત જ થાય છે. અજ્ઞાનમાંથી જન્મેલી જે વસ્તુ એમાં સતત આઘાત થયા જ કરવાનો. એ સારું છે. આપણે કરી શકતા તો આપણે એમની પાસે કરાવડે, બીજું કરીએ. જે ન કરે તો બીજાને બોલાવવા ને આપણે. એવી રીતે આપણે ગુરુને બોલાવીએ. શાસ્ત્ર દ્વારા આપણું મન આપણું કયું નથી કરતું, તો ચાલો એને અહીંયા મૂકે. ઘણી વાર પેલા છોકરાને આપણે લઈ જઈએ ને ત્યાં આગળ ડોક્ટર પાસે લઈ જઈએ, હોસ્પિટલ મૂકી દઈએ, એવું કરીએ. પેલો નવો બળદ લઈ આવે ને તેને પેલા જૂના બળદ સાથે ગાળામાં જોડી દે, એટલે નવા બળદ ખેંચાવવું જ પડે. પેલો જૂનો બળદ તો વ્યવસ્થિત જોરદાર ચાલતો હોય, આ તો ખેડવા એના આપણે શું કરે, એને જોડાવવું જ પડે. તો મનને અહીંયા મૂકી દઈએ, જેથી મન પર એવા જે આજે થવાનું હોય, જે ઘડાવાનું હોય એ પણ ઘડાયા કરે. હવે એ જે ગતિએ ઘડાય ગયા તો કંઈક તો ઘડાવાનું થાય જ છે. વેદાંત વાક્યજન્ય અખંડ એમ કરતા કરતા એવું થાય, ઘડાતા કે આ વાક્ય પણ સ્પર્શી જાય. એવું તો તમે જોજો કે દરેક વર્ગમાં કશુંક તો સ્પર્શતું હોય છે, કંઈક તો નીકળે. 1 કલાક સુધી બોલ કરતા હોય ત્યારે એકાદ વાક્ય તો નીકળે જાય, આપણે સ્પર્શી જાય. એ સ્પર્શ કરતા એવું આ સ્પર્શી જાય, હું બ્રહ્મ છું, તો કામ થઈ ગયું. તો આ રીતે એને સ્પર્શ કર્યો છે. એટલે કહ્યું કે વેદાંત વાક્યજન્ય અખંડજન્યયા અખંડાકાર વત્યા. અખંડ એટલા માટે કે તારાને શિવમાં કોઈ ખંડ નથી, ભેદ નથી. અત્યારે હું શિવનો વિચાર કરું કે પરમાત્માનો તો પણ ભેદ એવો વિચાર કરતો કે નહીં, અખંડાકાર વત્યા. જે વૃત્તિમાં આવો ભેદ વગર છે, અર્થાત જ્યાં ઈશ્વરને આત્મરૂપે જાણવામાં આવે છે, જેનાથી આ જમીન આ યોગી લોકો કે પરમહંસો આ રીતે પોતાના અંતરમાં એ ભગવાન આપનું સાક્ષાત્કાર કરે છે. એ જે આનંદ સ્વરૂપ છે એ જ આપે છે. એ રીતે આપ પરમ મંગલમસી, આપ તો પરમ મંગળ સ્વરૂપ છો એ કહેવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.